હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક વિથ દેવાંગી. આજે આપણે બનાવીશું દાળ અને ચોખામાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી હાંડવો. તો જો હાંડવો બનાવવા માટે તમારી પાસે કોઈ નોનસ્ટિક કઢાઈ કે હાંડવાનું કુકર ના હોય તો પણ તમે નોર્મલ રૂટીન કઢાઈમાં એકદમ સરસ ક્રિસ્પી હાંડવો બનાવી શકો છો. તો અહીંયા આપણે જોઈ લઈશું હાંડવાનું પરફેક્ટ બેટર કઈ રીતે તૈયાર કરવું. તો ચાલો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ અને ટિપ્સ સાથે હાંડવાની રેસીપી. જો તમને આ મારી મમ્મીની ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ રેસીપી છે. જો તમને રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને બતાવું કેટલો સરસ ક્રિસ્પી હાંડવો બન્યો છે. હાંડવા બનાવવા માટે એનું બેટર બનાવવાની જ ખૂબી છે. અત્યારે આ બેટર આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું, પણ એના માટે મેં દાળ ચોખામાંથી બનાવ્યો છે. તો જોઈ શકો છો ને કેટલો ડિલિશિયસ હાંડવો બન્યો છે. તો હું તમને આગળ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ કે કઈ રીતે તમારો હાંડવો આટલો સરસ ક્રિસ્પી અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને. તો એના માટે આપણે એક પરફેક્ટ વાટકીનું માપ કોઈ પણ ઘરમાં તમારે હોય એનું તમે વાટકીનું માપ સેટ કરી શકો. અહીંયા મેં 3 વાટકી ચોખા લીધા છે. ચોખા ખીચડીના ઝીણા જ લેવાના છે. હવે એ જ વાટકી પ્રમાણે મેં 1 વાટકી ચણાની દાળ લીધી છે, 1 વાટકી મગની મોગર દાળ લીધી છે અને 1 વાટકી અડદની દાળ લીધી છે. એ બધી જ વસ્તુને મેં બરાબર 2 થી 3 વાર પાણીથી ધોઈને 4 કલાક પહેલાં પલાળી દીધી હતી. અહીંયા મારા વિડીયોમાં બતાવવાનું છે એટલે મેં અલગ અલગ વાસણમાં પલાળ્યું છે. તમે એક જ વાસણમાં પલાળી શકો બધી દાળ. તો દાળ પલળીને સરસ 4 કલાક થઈ ગયા છે. તો જોઈ શકો છો કે અહીંયા હું નખથી પ્રેસ કરું છું તો દાળ એકદમ સરસ રીતે તૂટી જાય છે, મતલબ પલળી ગઈ છે દાળ સરસ. અહીંયા મેં થોડી સીંગ લીધી છે પલાળેલી. સીંગને પણ મેં 4-5 કલાક પહેલાં પલાળી દીધી હતી. થોડા તાજા ધાણા ભાજી લીધા છે, કોથમીરના પાન લીધા છે. હવે બધું જ પાણી આ દાળમાંથી આપણે દાળ અને ચોખામાંથી નિતારી લઈશું. હવે એને એક મિક્સર બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. બધું જ આપણે મિક્સ કરી દઈશું દાળ ચોખા. મેં તમને કીધું એ રીતે મારા વિડીયોમાં બતાવવા માટે મેં અલગ અલગ પલાળ્યા હતા. તમે એકસાથે પલાળી શકો એક જ વાસણમાં. બધી જ દાળ અને ચોખાને મેં મિક્સ કરી દીધા છે. આ પરફેક્ટ માપ છે. આ મારા મમ્મીની ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ રેસીપી છે. મમ્મી છેલ્લા 30 વર્ષથી આ રીતે જ હાંડવો બનાવે છે. તમે પણ આ રીતે બનાવશો તો તમારો હાંડવો એકદમ પરફેક્ટ બનશે. ફર્સ્ટ ટ્રાયમાં જ એકદમ પરફેક્ટ બનશે. હવે જેટલું એક વારમાં સમાય એટલું મેં દાળ ચોખા લઈ લીધા છે. આપણે 2 વાર એને પીસીશું મિક્સર જારમાં. હવે એમાં સીંગમાં જે પાણી હતું એ મેં નાખ્યું છે અને થોડું 2 ચમચા જેટલું દહીં નાખવાનું છે. હવે દહીં નાખીને મેં આટલું પીસી લીધું છે. આપણે 2 બેચમાં કરવાનું છે એટલે ટોટલ 4 ચમચા મેં મોટું દહીં લીધું છે. અત્યારે આ બેટરમાં મેં 2 ચમચા દહીં નાખ્યું છે. આપણે જે બેટર છે એ મિક્સરમાં કરકરું રાખવાનું છે, પતલું બેટર નથી કરવાનું. હવે એવી રીતના બીજા દાળ ચોખાને પણ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. બીજી વાર પણ આપણે જે ફર્સ્ટ ટાઈમ દળ્યું હતું એ રીતે દળી લઈશું. હવે અહીંયા થોડું દહીં નાખીશું. મેં તમને કીધું એ પ્રમાણે 1/4 કપ દહીં નાખ્યું છે. તમે દહીંની ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો અને જો તમારી પાસે દહીં અવેલેબલ ના હોય તો તમે છાશ પણ લઈ શકો. આ મારું એકદમ મોડું દહીં છે એટલે મેં 1 ચમચી વધારે નાખ્યું છે. તમે ઓછી પણ નાખી શકો જો તમારી પાસે ખાટું દહીં હોય તો. હવે એને બરાબર પીસી લઈશું. મેં કીધું એ રીતે થોડું દળદરું રાખવાનું છે. આમાં પાણીનો ભાગ હાંડવામાં ઓછો હોય છે એટલે આપણે બહુ પાણી મિક્સ નથી કરવાનું. દહીં નાખ્યું છે એટલે પાણી મિક્સ કર્યા વગર જ દાળ પ્રોપરલી પલળી ગઈ છે એટલે સરસ પીસાઈ જશે. બધું જ બેટર એક બાઉલમાં ટ્રાન્સફર કરી દીધું છે મેં. હવે એને બરાબર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ બેટરની કન્સિસ્ટન્સી છે. હવે જો તમારે આથો લાવવો હોય તો એને કોઈ પણ ગરમ જગ્યાએ ઢાંકીને મૂકી દેવાનું છે, પણ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. અત્યારે આપણે આથો લાવ્યા વગર જ બનાવીએ છીએ. તો એમાં બધા વેજીટેબલ એડ કરી દઈશું. તો તમારી પાસે ઘરમાં જે વેજીટેબલ હોય તમે એડ કરી શકો, જેમ કે ગાજર છે, દૂધી છે. અહીંયા મેં દૂધી છીણી લીધી છે 1 કપ જેટલી. તમે દૂધીની ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો. આદુ મરચાંની પેસ્ટ છે, છીણેલું ગાજર છે 1 નાની વાટકી, તાજા લીલા ધાણા ભાજી લીધા છે, કોથમીરના પાન લીધા છે. અહીંયા મેં જે પલાળેલી સીંગ લીધી હતી એ મિક્સ કરી દઈશું. સીંગથી હાંડવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હાંડવો દૂધી વગર બિલકુલ અધૂરો છે. હવે એમાં થોડી હળદર નાખી દઈશું. અડધી ચમચી હળદર પાવડર નાખ્યું છે અને થોડી હિંગ એડ કરી દઈશું. અડધી ચમચી હિંગ એડ કરી છે મેં. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મેં 1 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. દળેલી ખાંડથી ખૂબ જ સરસ હાંડવો કર્યો છે કારણ કે મેં ઓલરેડી જે આદુ મરચાંની પેસ્ટ લીધી હતી એમાં મેં 4 મરચાં ક્રશ કર્યા હતા.
તો જો તમે આદુ મરચાંમાં 1 કે 2 મરચાં ક્રશ કરતા હોય તો આ ટાઈમે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો, પણ હું બાળકોના ટિફિન માટે બનાવું છું જેથી મેં લાલ મરચું પાવડર સ્કીપ કર્યો છે. તમે કાશ્મીરી લાલ મરચું પાવડર આમાં એડ કરી શકો, તેનાથી બહુ સરસ કલર આવશે. બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે. અહીંયા મેં બેકિંગ સોડા લીધો છે, મેં ઈનો લીધો છે. તમે બેકિંગ સોડા લેતા હોય તો ઈનોની ક્વોન્ટિટીથી હાફ ક્વોન્ટિટી લેવાની. અહીંયા મેં એક ઈનોનું આખું એક પાઉચ લીધું છે, શેશે લીધું છે. હવે એમાં અડધા લીંબુથી આપણે એને ઈનોને ફર્મેન્ટ કરી દઈશું. અડધા લીંબુનો રસ મેં સ્ક્વીઝ કરી દીધો છે. હવે બરાબર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર બધું મિક્સ કરવાનું છે, બધું જ બેટર. ઈનો મિક્સ કરતાં જ બેટર આપણું એકદમ ફ્લફી થઈ ગયું છે, એકદમ લાઇટ થઈ ગયું છે, જોઈ શકો છો. આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તમારે ખાસ પાણી આમાં ઉમેરવાનું નથી. દાળ પીસવામાં આપણે ખાલી દહીં જ ઉમેરીશું. પાણી મેં જે સિંગમાં પલાળ્યું હતું એટલું જ પાણી એડ કર્યું છે, 2 ચમચી જેટલું. એનાથી વધારે પાણી આમાં એડ નથી કરવાનું. બેટર પતલું ના થઈ જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો તમારો હાંડવો પ્રોપરલી બનશે નહીં. હવે અહીંયા મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. આપણે મેં તમને કીધું એ રીતે જો તમારે નોનસ્ટિક કઢાઈ હોય તો તમે બધું જ બેટર એકસાથે બનાવીને એકસાથે હાંડવો બનાવી શકો, પણ અત્યારે હું 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. 4 હાંડવા બનાવીશ નાના નાના. તો સૌથી પહેલાં 3 ચમચી તેલ લીધું છે. પહેલાં હાંડવામાં આપણે તેલ થોડું વધારે લેવાનું છે, પછી તમે 2 ચમચી તેલ લઈ શકો. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખી છે. રાઈ બરાબર તતડી જાય એટલે પછી એમાં ક્રેકલ થઈ જાય એટલે એમાં જીરું નાખ્યું છે. હવે એમાં થોડા મીઠા લીમડાના પાન નાખીશું આપણે. રાઈ અને જીરું બરાબર મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં થોડા મીઠા લીમડાના પાન લઈ લીધા છે. તમે હોય તો મીઠા લીમડાના પાન કટ કરી શકો. મેં અહીંયા થોડા કટ કરીને લીધા છે મીઠા લીમડાના પાન. 5 થી 6 મીઠા લીમડાના પાન છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. આપણે હાંડવો સ્લો ફ્લેમ પર જ કરવાનો છે. હવે રાઈ જીરું અને લીમડો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે એમાં 1 ચમચી જેટલા તલ એડ લીધા છે, સફેદ તલ લીધા છે મેં. તલથી હાંડવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને હાંડવો તલ વગર તો અધૂરો છે. હવે આમાં આપણે 3 ચમચા જેટલું બેટર એડ કરી દઈશું અને બેટરને પ્રોપરલી પાથરી દઈશું. બહુ વધારે પડતું જાડો થર નથી કરવાનો, નહીં તો તમારો હાંડવો અંદરથી કાચો રહી જશે અને બહારથી ક્રિસ્પી થશે. એટલે આપણે પ્રોપરલી પાથરી દીધું છે. આ મારી રેગ્યુલર કઢાઈ છે જે હું રૂટીનમાં વાપરું છું. મેં તમને કીધું એ પ્રમાણે કે આજે આપણે રેગ્યુલર કઢાઈમાં બનાવીશું. હવે એને ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ માટે ચડવા દઈશું. તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એની ચેક કરી લઈશું. હાંડવો બરાબર પ્રોપરલી કૂક થઈ ગયો છે. હવે આપણે એની બીજી સાઈડ પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ આપણે એને 7 થી 8 મિનિટ માટે ચડવા દઈશું ઢાંકણ ઢાંકીને. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. એકદમ સરસ આપણો હાંડવો બન્યો છે. બીજી સાઈડ પણ આપણે એને 7 થી 8 મિનિટ માટે કૂક કરી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો હાંડવો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. હું તમને સાઈડ પલટાવીને પણ બતાવું છું કે એકદમ સરસ બીજી સાઈડથી પણ સરસ આપણો હાંડવો કૂક થઈ ગયો છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી? જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. સર્વિંગ બાઉલમાં કાઢી લીધો છે. હવે એને 2 મિનિટ માટે ઠંડો થવા દઈશું. પછી હું તમને એને હાંડવાને કટ કરીને પણ બતાવીશ. મીનવાઇલ અહીંયા મેં બીજી નાની કઢાઈ લઈ લીધી છે. એમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે જે બીજો હાંડવો છે એ પણ બનાવી લઈશું. તેલ ગરમ થઈ ગયું એટલે અહીંયા રાઈ અને જીરુંનો વઘાર કર્યો છે મેં. 1 ચમચી રાઈ નાખી છે, 1 ચમચી જીરું નાખ્યું છે. રાઈ અને જીરું બરાબર ક્રેકલ થઈ જાય એટલે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે તમારે. એમાં 1 ચમચી તલ એડ કર્યા છે, સફેદ તલ. અને જેવી રીતે આપણે પહેલી બેચમાં જે હાંડવો બનાવ્યો હતો એ રીતે આમાં પણ બેટર પાથરી દઈશું. આ થોડી નાની કઢાઈ છે તો આપણે એમાં 2 ચમચા જેટલું બેટર પાથરીશું. તમારી પાસે ઘરમાં જે રેગ્યુલર કઢાઈ હોય એમાં તમે બનાવી શકો. ફ્રાઈંગ પેનમાં પણ તમે બનાવી શકો. ફ્રાઈંગ પેનમાં પણ એટલો જ ડિલિશિયસ હાંડવો બને છે. હવે આને પણ ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે જે હાંડવો આપણો બની ગયો છે અને કટ કરીને હું તમને બતાવું કે કેટલો સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યું છે. બન્યો છે ને એકદમ ડિલિશિયસ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો
એકદમ સોફ્ટ બન્યો છે. તમે જેટલી દૂધી વધારે એડ કરશો એટલી જ હાંડવામાં જાડી પડશે અને હાંડવો તમારો સોફ્ટ બનશે. તો તમને અમારી રેસીપી કેવી લાગી? જો મારી રેસીપી ગમી